સુરત પીસીબી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહી સામે આવી છે। અડાજણ વિસ્તારમાંથી ડુપ્લિકેટ વિઝા બનાવતી ફેક્ટરી પકડવામાં આવી। પ્રતીક શાહ નામના ઇસમ પાસેથી યુકે, કેનેડા, સેરેબિયા અને યુરોપના ડુપ્લિકેટ વિઝા બનાવતો હતો। સુરત પીસીબી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહી અડાજણ વિસ્તારમાંથી ડુપ્લિકેટ વિઝા બનાવતી ફેક્ટરી પકડી પાડવામાં આવી। પ્રતીક શાહ નામના ઇસમ પાસેથી યુકે, કેનેડા, સેર્બિયા અને યુરોપના ડુપ્લિકેટ વિઝા બનાવતો હતો। ત્યારે પોલીસે મહત્વના પુરાવા જપ્ત કર્યા છે તથા આગળની તપાસ ચાલુ કરી। અન્ય લોકોના ડોક્યુમેન્ટ ડુપ્લિકેટ વિઝા પણ પોલીસે જપ્ત કર્યા। ગઈકાલે એસઓજી અને પીસીબીની સંયુક્ત ટીમોએ પ્રતીક અભિજીત નિલેશ શાહ ઉંમર વર્ષ 37 ને સુરતની અંદર રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। તેની પાસેથી ટોટલ 1,30,000નો મુદ્દામાલ મળેલો છે અને એની પાસેથી યુકે, કેનેડા, યુરોપ, સર્બિયા, મેસેડોનિયા, જેકોસ્લોવેકિયા વગેરેના ડુપ્લિકેટ વિઝાની નકલો પણ મળી આવેલી છે। અને એની પૂછપરછ દરમિયાનમાં જાણવા મળ્યું કે દિલ્હીની એજન્સી સાથે સંપર્કમાં હતો, આણંદના એક વ્યક્તિ સાથે પણ સંપર્કમાં હતો અને આ લોકો 2-3 રીતે ચીટિંગ કરતા હતા। એક એ રીતે કોઈ પણ વ્યક્તિને વિઝા જોઈતા હોય, કોઈ પણ દેશના જે દેશની અંદર ઝડપથી વિઝા ન મળતા હોય અને ખૂબ જ અઘરું પડતું હોય એવા દેશો, યુરોપિયન કન્ટ્રીઝના ખાસ કરીને દેશો છે, એના વિઝા આ લોકો ડુપ્લિકેટ બનાવીને આપતા હતા। ત્યારબાદ જ્યારે વ્યક્તિ ટ્રાવેલ કરે ત્યારબાદ તે જે તે દેશની અંદર જાય તો પકડાઈ જાય। એ રીતે એક તો ચીટિંગ કરતા હતા, બીજું એવું કરતા હતા કે એની ટ્રાવેલ હિસ્ટ્રી જે છે એ ટ્રાવેલ હિસ્ટ્રી બતાવવા માટે, માની લો કે કોઈને યુરોપનો કોઈ દેશનો વિઝા જોતા હોય તો એના ટ્રાવેલ હિસ્ટ્રીની અંદર આ લોકો બીજા દેશમાં પણ ટ્રાવેલિંગ કર્યું છે એ બતાવવા માટે થઈને એના સ્ટીકરો બનાવતા હતા અને એ સ્ટીકરો જે છે એનો પણ ઉપયોગ કરતા હતા અને એ રીતે એનું ચીટિંગ કરતા હતા। આ 2-3 રીતે આ લોકો ચીટિંગ કરતા। તે ઉપરાંત જે એજન્સી છે, આ જે દિલ્હીવાળી એજન્સી કે જે લોકો કબૂતરબાજી કરતા હોય એ લોકો પણ સ્ટીકરો જે છે એ આ જે પ્રતીક શાહ છે એની પાસેથી બનાવતા હતા અને અહીંથી આ સ્ટીકર એને મોકલવાના 15,000 રૂપિયા વસૂલ કરતો હતો। આનો ઇતિહાસ એવો છે કે 12 ગુનાઓ અગાઉ એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે। બધા જ આવા જ પ્રકારના છે, ડોક્યુમેન્ટના ફ્રોડના ગુના છે અને આવી જ રીતે બોગસ વિઝા આપવાના ગુનાઓ છે। અને આ વ્યક્તિ પોતે ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું અભ્યાસ કરેલો છે। છેલ્લા 10 વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે અને ઘણી બધી વખત એ પકડાઈ ગયો છે એટલે જ એના વિરુદ્ધમાં ગુના પણ દાખલ થયેલ છે। એની પાસા પણ અગાઉ થઈ છે અને 10 વર્ષની એની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આવા કેટલા સ્ટીકરો એને બનાવ્યા હશે તો 700થી વધારે સ્ટીકરો એને બનાવેલા એવું આપણને જણાય આવે છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।